નમસ્કાર ખેડૂત મિત્રો, અજય મીણિયા એગ્રીકલ્ચરમાં હું આપનું હાર્દિક સ્વાગત કરું છું. ખેડૂત મિત્રો, અત્યારે વરસાદે થોડી વરાપ આપી છે. હાલ ખેતરમાં હલાય એવું તો નથી, પાણી ભરેલું છે, એટલે કે આપણે કૂદતા જઈએ એટલું પાણી છે. પણ વધીને 1-2 દિવસમાં કદાચ વરાપ મળે અને અત્યારે આપણી મગફળીમાં કેવા પ્રકારના રોગ છે અને કેવા પ્રકારનું તેનું નિયંત્રણ આપણે કરીએ છીએ. આપણે ફર્સ્ટ એટલે કે પહેલો રાઉન્ડ કઈ દવાનો લેવો છે તેના વિશે આજે હું તમને સંપૂર્ણ માહિતી આપવાનો છું. આપણે મગફળીનો સ્ટેજ અત્યારે એવો છે કે ભાઈ મગફળી ઉગી અને 15 થી 20 દિવસ થઈ ગયા છે ઓલરેડી. અને અત્યારે મગફળીમાં એક તો શરૂઆતમાં વરસાદની થોડીક ખેંચ હતી એટલે વિકાસ નથી મગફળીનો, અને બીજો એક ઈયળનો પ્રશ્ન છે અને વાતાવરણ એકદમ ઢગ છે. એટલા માટે એક સારું એવું આપણે એને ફૂગનાશક પણ આપવાની જરૂર છે. તેમજ આપણે જે વોટર સોલ્યુબલ ખાતર વાપરીએ છીએ સ્પ્રેમાં, હું અવારનવાર કહેતો આવું છું તમને કે ભાઈ તમે જે કાંઈ સ્પ્રે કરો તેમાં વોટર સોલ્યુબલ ખાતર વાપરવાનો આગ્રહ રાખો. તો પહેલા રાઉન્ડમાં આપણે કયું ખાતર નાખવાનું છે, વોટર સોલ્યુબલ ખાતર વિશે ખેડૂત મિત્રો મારે તમને ખાસ જણાવવાનું છે કે દાખલા તરીકે ઘણા ખેડૂતો એવા છે જે આપણે કીધું હોય કે ભાઈ સ્ટાર્ટિંગમાં 19 12 61 052 34 00 50 આ 4 પ્રકારના ખાતરના સ્ટેજ ગ્રેડ આપણે આપતા હોઈએ છીએ. પણ ઘણા ખેડૂત મિત્રો એવું હોય છે કે ભાઈ 15 થી 20 દિવસની માંડવી થઈ હોય આપણી, તો આપણો સ્ટેજ છે 19 19, 25 થી 30 દિવસ સુધી 19 19 ખાતર આપણે આપણી મગફળીને ઉગ્યા પછી આપી શકીએ. તો ઘણા ખેડૂત મિત્રો એવા છે કે ભાઈ 30 દિવસ પછી એટલે કે મહિના દિવસની મગફળી થઈ જાય પછી 19 19 ખાતરથી શરૂઆત કરે છે. તો આવી ભૂલ નથી કરવાની. આપણે ભલે 19 19 ખાતર તમે પહેલા રાઉન્ડમાં નથી વાપરેલું, તો આપણો જે બીજો રાઉન્ડ છે દવાનો એટલે કે મગફળીનો જે સ્ટેજ છે એ સ્ટેજ પ્રમાણે એને ન્યુટ્રિશન એટલે કે પોષક તત્વોની જરૂરિયાત હોય છે. તો ખાતરના જે કાંઈ તમારે રાઉન્ડ લેવાના છે તે મગફળીના સ્ટેજ પ્રમાણે લેવાના છે. હવે અત્યારે આપણે મગફળી ઓલરેડી 15 થી 20 દિવસની થઈ ગઈ છે, એટલે મગફળીમાં પહેલું તો છે ભાઈ ઈયળનો પ્રશ્ન છે. તો ઈયળ માટે આપણે લીધું છે ઇમામેક્ઝિન બેન્ઝોનેટ 1.9% EC. બહુ બધી કંપનીના આવે છે. આ ઝેરનું નામ છે ઇમામેક્ઝિન બેન્ઝોનેટ 1.9%, જે શાકભાજી તેમજ મગફળી કપાસ બધામાં રાઉન્ડમાં આ દવાનો તમે ઈયળ માટે ઉપયોગ કરી શકો છો. આ ખાલી ઈયળ જ મારશે, બીજું કાંઈ નહીં મારે, બરોબર. એટલે ઈયળ માટે પછી તમે કોરાજન છે જેવા એવા અલગ અલગ ઘણા ટેકનિકલ માર્કેટમાં આવે છે, કોઈ પણ તમે વાપરી શકો છો. અને ફૂગ માટે આપણી પાસે અત્યારે ગયા વર્ષે આપણે જીરુમાં વાપરેલું જે બેસ્ટ અને એક્સેલન્ટ આપણને રિઝલ્ટ મળેલા, એ આપણી પાસે ઓલરેડી અડધું ડબલું વધેલું પડ્યું છે. તો આપણે આમાં વાપરી નાખવાના છીએ. મગફળીમાં જે ગેરું આવે છે તેમાં પણ આ ટેકનિકલનો તમે ઉપયોગ કરી શકો છો. ટેકનિકલની વાત કરું તમને તો આમાં એઝોસ્ટ્રોબિન છે, ડાયફેનકોનાઝોલ છે અને ટેબુકોનાઝોલ છે. હવે મગફળીમાં તમે અત્યારના સ્ટેજે તમે જે સસ્તામાં સસ્તું ટેકનિકલ આવે છે હેક્ઝાકોનાઝોલ, તે પણ વાપરી શકો છો ફર્સ્ટ રાઉન્ડમાં. હવે વાત થઈ આ 2 દવાની, તે પછી જે આપણે ખાતરના ગ્રેડ આપવાના છે. જો આ કોઈ પણ વોટર સોલ્યુબલ કંપનીના તમે જે ખાતર આવે છે બધા કોઈ પણ કંપનીનું વોટર સોલ્યુબલ ખાતર લઈ શકો છો. આ ઇફકો વાળાનું છે 19 19, જેમાં 19% નાઇટ્રોજન, 19% ફોસ્ફરસ અને 19% પોટાશ આવે છે. જેથી કરીને તમારા છોડના સર્વાંગી સ્ટેજમાં એટલે કે શરૂઆતના સ્ટેજમાં જે વૃદ્ધિ અને વિકાસનો સ્ટેજ હોય છે એમાં તમને આ ખૂબ જ ઉપયોગી થવાનું છે. અને ઘણા ખેડૂત મિત્રો એવા છે કે ભાઈ આ મગફળી પીળી પડવાના ને એવા પ્રશ્ન વરસાદની લીધે વધારે છે, તો એવા લોકો જે છે તેને એક એગ્રીસિયાનું કંપનીનું બીજી એક પ્રોડક્ટ આવે છે જેનો આપણે નેક્સ્ટ વિડીયો બનાવશું. કોઈ મગફળી પીળી પડતી હોય તો કઈ દવાનો રાઉન્ડ લેવો જેથી તમને એક્સિલન્ટ
અને જોરદાર રિઝલ્ટ મળશે, એ પણ એકદમ ઓછા ખર્ચામાં. તો એના વિશે હું તમને નેક્સ્ટ વિડીયોમાં માહિતી આપીશ. અત્યારે તમને આ જે માહિતી હું તમને આપું છું, આમાં આપણે 3 દવા ઉપયોગ કરવાના છીએ. ઈયળ માટે ઇમામેક્ઝિન, જે તમે કોરાજન પણ આની અવેજીમાં વાપરી શકો. બીજું છે ફૂગનાશક, આપણે એઝોસ્ટ્રોબિન, ટેબુકોનાઝોલ અને ડાયફેનકોનાઝોલ, આ 3 વસ્તુ આપણે ગયા વર્ષે જીરાનું અડધું વધેલું છે, તો અત્યારે આપણે એક્સપાયરી ડેટ ગયેલી નથી, તો આપણે આ બોટલ આપણા ખેતરમાં વાપરી નાખવાના છીએ. આના જગ્યાએ તમે હેક્ઝાકોનાઝોલ અથવા આપણે જે બાયરનું બોનસ આવે છે, જેમાં એઝોસ્ટ્રોબિન અને ટેબુકોનાઝોલ બંને આવે છે, તે પણ વાપરી શકો. તે પણ બેસ્ટ ઓફ રિઝલ્ટ આપશે. અને બીજી વાત છે આપણી પોષક તત્વની, તો પોષક તત્વમાં આપણે 19-19-19 એટલે કે 19% નાઇટ્રોજન, 19% ફોસ્ફરસ અને 19% પોટાશ જે આવે છે, તે આપણે આપવાના છે. નાઇટ્રોજન તત્વ છે તે વૃદ્ધિ અને વિકાસમાં કામ કરશે. ફોસ્ફરસ જે છે તે છોડનો ફૂટ આપવાનું કામ કરશે. અને પોટાશ જે છે, અત્યારના સ્ટેજે પોટાશ છોડવાની રોગ પ્રતિકારક શક્તિ અને એનો પાયો એટલે કે એનો બાંધો મજબૂત કરવાનું કામ કરશે. તો આપણે ફર્સ્ટ રાઉન્ડમાં 3 વસ્તુનો ઉપયોગ કરવા જઈ રહ્યા છીએ. ખેડૂત મિત્રો, તમારે પણ મગફળીમાં અથવા બીજા કોઈ અન્ય પાકમાં તમારા જે કાંઈ પ્રશ્ન હોય તે મને કોમેન્ટના માધ્યમથી તમે જણાવી શકો છો. આપણે સંપૂર્ણ પૂરેપૂરો પ્રયત્ન કરીશું, જેથી કરીને તમારો જે કંઈ પ્રોબ્લેમ છે તે હું સોલ્વ કરી શકું. આવા જ બીજા વિડીયો જોવા માટે મારી અજય મેણી એગ્રીકલ્ચર ચેનલને લાઇક કરો, શેર કરો અને ખાસ સબસ્ક્રાઈબ કરો, જેથી કરીને જે પણ હું વિડીયો મેકું ખેતીવાડીને લગતો, એ સૌપ્રથમ તમને જોવા મળે. એટલા માટે મારી અજય મેણી એગ્રીકલ્ચર ચેનલને સબસ્ક્રાઈબ કરો અને ખાસ કોમેન્ટ કરો. તમને મૂંઝવતા ખેતીમાં જે કોઈ પ્રશ્ન હોય તે ખાસ મને આમાં કોમેન્ટ કરો, જેથી કરીને હું તમારા પ્રશ્નનું યોગ્ય નિરાકરણ લાવી શકું. આવા જ વિડીયો સાથે ફરીવાર મળશું. ત્યાં સુધી જય જવાન, જય કિસાન.